કમલભાઈ, કોસ્મેટિકમાં તમારે કેટલો ટાઈમ થયો? ઓછામાં ઓછા 20 વર્ષ. 20 વર્ષથી કોસ્મેટિક ફિલ્ડની અંદર છે. એક ખાસ વસ્તુ તમને નોટિફાઈ કરું કે ભાઈ જેવી કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીઝમાં માર્કેટમાં એક્સપ્લોર કરવા જઈ રહ્યા છે, આવનારા ટાઈમમાં ઇન્ડિયાનું કોસ્મેટિક જેટલું બી માર્કેટ છે એ 3 ટાઈમ્સ 4 ટાઈમ્સ 5 ટાઈમ્સ કહી શકો. રીઝન કે કોસ્મેટિકની સાથે હેલ્થ અને હાઇજીન બી અત્યારે લોકો અવેર થઈ રહ્યા છે. એટલે આવનારા ટાઈમમાં કેન્ટોન ફેરમાં ત્રીજા ફેઝની અંદર કોસ્મેટિક સેગમેન્ટ છે. કમલભાઈ, અત્યારે કોસ્મેટિક કઈ એવી પ્રોડક્ટ છે જે પબ્લિકને ક્યાંક ને ક્યાંક એમાં એપ્રોચ કરવો જોઈએ? આપણે અત્યારે હેર કેર અને સ્કિન કેર સૌથી સારામાં સારી પ્રોડક્ટ છે કે જે લોકોને આપણે અપ્રોચ કરી શકીએ અને ત્યાંથી આપણે અહીંયા લોજિસ્ટિક માટે કે અથવા તો કોઈ વસ્તુ ત્યાંથી અહીંયા પહોંચાડવી હોય તો એમાં આપણે સપોર્ટિવ થઈ શકીએ. અને આવનારા ટાઈમની અંદર ગોંઝાવ, તમને કદાચ ખ્યાલ ન હોય તો ગોંઝાવ છે ને દુનિયાનું કોસ્મેટિકનું કેપિટલ છે. એટલે એ જે શહેર છે એની જેટલી બી 5 થી 7 એવી કોસ્મેટિક માર્કેટ છે એને એક્સપ્લોર કરવી જ જોઈએ. કમલભાઈ કેન્ટોન ફેર થ્રુ આઉટ ધ વિઝિટ કરે છે અને ગોંઝાવ શહેરની અંદર જેટલી બી કોસ્મેટિક માર્કેટ આવેલી છે એની સાથે વેલ કનેક્ટેડ છે. સ્ક્રીન ઉપર કમલભાઈનો નંબર આપેલો છે. જે બી વ્યક્તિ કેન્ટોન ફેરમાં અથવા તો ત્યાંથી કોસ્મેટિકની કંઈ પણ નાની મોટી વસ્તુ લઈ આવવા માંગતા હોય ને તો કનેક્ટ કરજો. વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ તમારી કોસ્મેટિકના નવા ધંધા માટે. થેન્ક યુ.